Good morning, friends. Hope you all are fine and doing well. Let us continue this lesson, Unit 5, Unit 6, Read 1, Strike Against War by Helen Keller. It is a speech of Helen Keller. Every session, in the beginning of every session, I used to say about the lesson, but today I am not going to say because already we will have the discussion of question and answers including true or false. So let us continue the paragraphs here from this line, page number wait a minute, it is page number 63 and first column, last but one paragraph. Okay, ચલેથી બીજા પેરેગ્રાફ પર છે. Let us there be no more talk about what a government can or cannot do. તો હવે આપણે વધારે એ ચર્ચા નહીં કરીશું કે સરકાર શું કરી શકે છે, શું નથી કરી શકતી. બરાબર. All these things have been done by all the belligerent all the belligerent nations in the turmoil of war. આ બધી બાબતો સરકાર શું કરી શકે, શું નહીં કરી શકે એ તો ડિસ્કસ થઈ ગઈ છે, ઓલરેડી થઈ ગયું છે. કોના દ્વારા? બેલિગરન્ટ નેશન્સ, યુદ્ધમાં ડૂબેલા જે નેશન્સ છે એ લોકોએ આ જે ટર્મોઇલ ઓફ વોર હતી તેમાં ટર્મોઇલ ઓફ વોર, યુદ્ધની બધી ઉથલપાથલ જે હતી, ટર્મોઇલ ઉથલપાથલ, તો યુદ્ધની ઉથલપાથલમાં એ બધું એ લોકો કરી ચૂક્યા છે. એ લોકોએ શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજડ બેટર બાય ધ ગવર્મેન્ટ ધેન બાય પ્રાઇવેટ કોઓપરેશન. અને બધી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રીઝ જે છે, બેઝિક પાયાની જે પણ ઇન્ડસ્ટ્રી છે તે મેનેજડ બેટર, સારી રીતે મેનેજ થઈ જ છે સરકાર દ્વારા. કોના કરતાં? ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ. પ્રાઇવેટ સંસ્થા દ્વારા થાય મેનેજ એના કરતાં વધારે સારી રીતે ગવર્મેન્ટ દ્વારા થાય છે. ગવર્મેન્ટને ખબર છે. બરાબર. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ. એ હવે તમારી ડ્યુટી છે ટુ ઇન્સિસ્ટ અપોન. ઇન્સિસ્ટ અપોન એટલે શું? આગ્રહ રાખવો. શેના માટેનો? સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ, હજુ વધારે પરિવર્તન બધા લાવવા. રેડિકલ મેઝર્સ એટલે ક્રાંતિકારી પરિવર્તન આપણે કહીએ, બદલાવ બધા લાવવા. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ નો ચાઇલ્ડ ઇઝ અનએમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર મોર and that no work is needlessly exposed to accident or disease. એ હવે તમારી જવાબદારી છે કે કોઈ બાળક અનએમ્પ્લોયડ, ભૂલ થઈ ગઈ, કોઈ બાળકને મજૂરી નહીં કરવામાં, એમ્પ્લોય નહીં કરવામાં આપવા. એમ્પ્લોય ઇઝ રોજગાર, બાળકોને રોજગાર નહીં આપવાનો, એટલે બાળ મજૂરીની વિરુદ્ધમાં એમ. An industrial establishment or mine or store, and that no work is needlessly exposed to accident or disease. અને કોઈ પણ વર્ક હોય, કોઈ પણ માઇન હોય, ખાણ આપણે કહીએ, કોઈ પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રીનું સંસ્થાપન થતું હોય, અહીંયા કીધું છે એ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે ઔદ્યોગિક સ્થાપના થતી હોય કોઈ, or mine or store, and that no work is needlessly exposed. કોઈ રીતે નકામી રીતે exposed to what? Accident or disease. કે અકસ્માત થાય કે રોગચાળો ફાટી નીકળે તેવી કોઈ સંસ્થા કે ઇન્ડસ્ટ્રી કોઈ જવાબદાર હોવી જોઈએ નહીં. It is your business to make them give you clean cities. તમારી જવાબદારી છે કે તમે સ્વચ્છતા રાખો, ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ, એટલે સ્વચ્છતા માટેનું.
એન્ડ કન્જેશન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કન્જેશન? ભીડભાડ થી મુક્ત રાખો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. એ તમારી જવાબદારી છે, બિઝનેસ તમારું દેખરેખ રાખવાની છે. ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. લિવિંગ વેજ એટલે રોજગાર જ કહીએ તે આપણે, વેતન, વેજ એટલે વેતન જ કહીએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ nation until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent, and serviceable to the country at all time. આ પ્રકારની તૈયારી કરવાની છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ ધીઝ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ, પેલી યુદ્ધની તૈયારી નહીં, પણ આ બધી તૈયારી, કે કેવું સિટી હોવું જોઈએ, કેવી રીતે ચોખ્ખાઈ રાખવી જોઈએ, કેવી રીતે ભીડભાડથી દૂર, એ બધી તૈયારીઓ રખાવાની છે. ઇન ઓલ એવરી ડિપાર્ટમેન્ટ ઓફ ધ નેશન. પાછા બધા ડિપાર્ટમેન્ટ, એટલે ખાલી એક જ ડિપાર્ટમેન્ટ એવું નહીં કે મજદૂર વર્ગ માટે જ, પણ કોઈ પણ ભલે એજ્યુકેશનનું હોય, પોલિટિકલ હોય કે ઇકોનોમિકલ હોય, સોશિયલ હોય, દરેક ડિપાર્ટમેન્ટનું જે હોય રાષ્ટ્રનું, તેમાં એ આવા પ્રકારની તૈયારી રાખવાનું કહેવાનું છે. અન્ટિલ એવરીવન હેઝ અ ચાન્સ ટુ બી, અને ત્યાં સુધી દરેક વ્યક્તિને ચાન્સ ટુ શેને માટે? વેલ બોર્ન, સારી રીતે જન્મે, વેલ નરિશ્ડ, પોષણ મળે, રાઇટલી એડ્યુકેટેડ, સારી રીતે ભણતર મળે, ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ. અને રાષ્ટ્રને માટે એ પોતે સેવક બનીને રહે તેવી એ લોકોને ચાન્સ મળે, લોકોને, નાગરિકોને. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ એન્ડ institutions that continue the slaughter of peace and the cruelty of war. હવે કોની અગેન્સ્ટમાં સ્ટ્રાઇક કરવાનું કીધું? કે strike against all the ordinances. એક મિનિટ. હા, બધી ઓર્ડિનન્સીસ એટલે શું? વટહુકમ, એવા વટહુકમ અને એવા કાયદા, એન્ડ એવા ઇન્સ્ટિટ્યુશન્સ, એવી બધી સંસ્થાઓ દેટ કન્ટિન્યુઝ ધ સ્લોટર ઓફ પીસ, કે જે શું ચાલુ રાખે છે? શાંતિનો સંહાર કરે છે, સંહારક બનીને રહે છે, પીસને નો સંહાર કરે છે. સ્લોટર એટલે સંહાર કરનાર, પણ કોનો સંહાર કરનાર છે? પીસનો, બરાબર. એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર, અને પાછું કન્ટિન્યુ શું કરે છે? ક્રુઅલ્ટી, ક્રૂરતા, શેની? પણ યુદ્ધની. તો તેનું જે કન્ટિન્યુ રાખે છે અને સ્લોટર ઓફ પીસને બનાવવાનું ચાલુ રાખે છે, તે લોકોની એવી સંસ્થાને, એવા કાયદા, એવી સંસ્થા એવા કાયદાની અગેન્સ્ટમાં સ્ટ્રાઇક કરો. બરાબર, વાક્ય સમજજો બરાબર. બીજું કીધું સ્ટ્રાઇક અગેન્સ્ટ વોટ? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિધાઉટ યુ. હા, હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ, આપણે અગાઉ ચર્ચા કરી જ ગયા છે આ વાક્યની. પેલો ફોટો મેં મૂકેલો હતો તેમાં પણ, કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. બહુ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે, એમાં શોર્ટનોટમાં મૂકી જ દેવાનું, ગોખી કાઢેલું હોવું જોઈએ. અને આવા તો હાઇલાઇટ કરવાના મિત્રો. શોર્ટ નોટ હોય ને તેમાં જ્યારે તમને કોઈ એ પાઠનું એક વાક્ય આવી રીતે ગોખાઈ ગયેલું હોય ને, તે તો પાછું હાઇલાઇટ કરો ને ઇન્વર્ટેડ કોમામાં, બે લીટી આગળ પાછળ છોડીને ઉપર નીચે, એટલે એકદમ ઇમ્પ્રેસિવ લાગે આમ, અને એટ્રેક્ટિવ લાગે ને માર્ક્સ મૂકવાનું મન થાય. બરાબર. તો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. તમારા વગર તો કોઈ લડાઈ લડાઈ શકવાની નથી. Strike against manufacturing scrap and gas bombs and all other tools of murders. એ બધો કચરો, કોનું મેન્યુફેક્ચરિંગ? તો બધા કચરાનું મેન્યુફેક્ચરિંગ,
કચરો એટલે નકામી બાબત એમ, નકામી વસ્તુઓનો. આ ગેસ બોમ્બ્સ એન્ડ અધર ટૂલ્સ ઓફ મર્ડરના ખૂનના બીજા કોઈ પણ ટૂલ્સ હોય તો તેનું ઉત્પાદન, તેનું મેન્યુફેક્ચરિંગ જે કરતું હોય છે તેની અગેન્સ્ટમાં સ્ટ્રાઇક કરો. સ્ટ્રાઇક અગેન પ્રિપેર્ડનેસ, દેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. એવી તૈયારીની સામે સ્ટ્રાઇક કરો કે એનો અર્થ શું થાય છે? ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ. હા, મૃત્યુ અને દુઃખ જ દુઃખ કોની જિંદગીમાં? લાખો લોકોની જિંદગીમાં માત્ર ને માત્ર મૃત્યુ અને દુઃખ જ લાવે છે, એનો અર્થ થાય છે એવી પ્રિપેર્ડનેસની અગેન્સ્ટમાં સ્ટ્રાઇક કરો. બી નોટ ડમ્બ ઓબિડિયન્ટ. આ પણ વાક્ય છે ને, આ વાક્ય હું ફરીથી એટલે પેલું કાઢી નાખ્યું કે યાદ રાખવાનું છે. મેં પેલા ફોટોમાં પણ એ હતું એક્સપ્લેન કરેલું. બી નોટ ડમ્બ ઓબિડિયન્ટ સ્લેવ્સ ઇન ધ આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, બી હીરોઝ ઇન ધ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. આ પણ તમારે ગોખી જ કાઢવાનું છે, શોર્ટનોટમાં કામ લાગે. શું? તો કે વિનાશકારી. ડિસ્ટ્રક્શન એટલે કેવી? ડિસ્ટ્રક્શન એટલે વિનાશકારી જે આર્મી છે, બધું નાશ લાવનાર એવી આર્મી ના. ડમ્બ એટલે કેવા? મૂંગા. અને ઓબિડિયન્ટ એટલે આજ્ઞાકારી. મૂંગા અને આજ્ઞાકારી ગુલામ નહીં બનો. કોના ગુલામ? એ આર્મીના. કેવી આર્મીના? વિનાશકારી આર્મીના. વિનાશકારી આર્મીના મૂંગા અને આજ્ઞાંકિત ગુલામ નહીં બનો. તો શું બનવા કીધું છે? બી હીરોઝ ઇન ધ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. રચનાના, નવી નવરચના તેની આર્મી, નવી રચના કરનાર આર્મીના હીરો બનવાનું કહેવામાં આવ્યું છે. ઓકે, સો ધીસ વોઝ ધ લેસન અપ ટુ હિયર. યુ મસ્ટ અન્ડરસ્ટુડ. અને જો તમે મિસ કર્યા છે, કારણ કે વ્યૂઝ તો ઓછા જ આવે છે મિત્રો, એટલે જો મિસ કર્યા જ છે અને આ વિડીયો જુઓ છો તો ધીસ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ કે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ glossary also and true or false, and again question and answer. Let us see how much time it would take. Whether it would take 28 minutes doesn't matter. પણ આજે આ પૂરું જ કરી દઈએ. ક્લાસમાં બેઠા હોય મિત્રો તો તમે અડધો કલાક ક્લાસમાં બેસીને ભણતા જ હોય છે, બરાબર? સો બી પ્રિપેર્ડ ટુડે. ટુડે વી વિલ ફિનિશ ધીસ સેશન or this unit. There is a lesson, that means okay, unit 6 read 1. Grieved, feel sad, દુઃખી હોવું તે. અનપ્રિન્સિપલ, ડિસઓનેસ્ટ, બિન સિદ્ધાંતવાદી હોય છે, ડિસિટફુલ. એસ્ટ્રે, ઓફ ટ્રેક જે હોય તે. આ વર્ડ અંદર આવ્યું નથી, એડિટ કરેલું હોય એટલે આપણા બુકમાં નથી. પર્સ્યુએટ કરવું, એન્કરેજ કરવું, અને અથવા તો પછી એને શું કીધું છે આપણે? સમજાવવું. ગુજરાતીમાં બોલી ગઈ છું. એસ્પાઉસ પણ શબ્દ આપણામાં નથી, પણ પ્રમોટ એનો મિનિંગ છે. એડિટ કરેલા હોય ને લેસન, એટલે અમુક શબ્દ આમાં આપી દેલા છે, પણ ખરેખર આપણામાં નથી. પ્રોપેગેન્ડા, પબ્લિસિટી, મેં કીધેલું પ્રચાર કરવો. હા, ડિસ્પરેજ પણ શબ્દ નથી, પણ ક્રિટિસાઇઝ શબ્દ છે. એની જગ્યાએ ક્રિટિસાઇઝ માટે આપણામાં એક શબ્દ છે ડેપ્રિશિએટ છે, બરાબર? અહીંયા કદાચ મિસપ્રિન્ટ હોઈ શકે છે. ચાલો, ડીન, નોઇઝ, અવાજ, ધબક દઈને અવાજ આવતો હોય તે, અથવા તો મોટા અવાજ આવતો હોય તો તેને માટે પણ ડીન, એટલે ડીન ઓફ એટલે વોઇસ ઓફ વર્કર્સ એમ હોય ને તે. જીઓપાર્ડી એટલે ડેન્જર, એ પણ શબ્દ આપણામાં નથી, પણ યાદ રાખજો. જીઓપાર્ડી, ડેન્જર. એન્ડ્યોર, ટોલરેટ, સહન કરવું તે, બેર કરવું તે. વેનિંગ, કમ્પ્લેનિંગ. એમનેબલ એટલે ઇઝીલી પર્સ્યુએડેડ, બહુ જલ્દી સમજી જાય, ફોલો કરવા માટે. ઓરેટરી એટલે સ્કિલ ઓફ પબ્લિક સ્પીકિંગ, વક્તવ્ય આપવાની કળા જે હોય તે. વોરંટ એટલે એશ્યોરન્સ, ખાતરી આપે તે. સોરી. પરસિસ્ટન્ટ એટલે કોન્સ્ટન્ટ, અવિરતપણે જે થાય તે. વેનિટી એટલે એક્સેસિવ પ્રાઇડ, મિથ્યાભિમાન આપણે કીધું છે.
વેલિયન્ટ એટલે કરેજિયસલી, એને કીધું છે મહેનતથી, અરે હિંમતથી. ક્રિપલ્ડ એટલે ડિસેબલ્ડ અથવા અપંગ કરી નાખે ને યુદ્ધમાં, તે શબ્દ છે. હિડિયસ એટલે એક્સ્ટ્રીમલી અનપ્લેઝન્ટ, બિલકુલ નહીં ગમે તેવો. ઇનહેરિટન્સ એટલે ઓનરશિપ બાય હેરિડિટી, વારસાઈ હક હોય ને તેને માટે ઇનહેરિટન્સ કીધું છે. ચેરિશ્ડ એટલે લવડ એન્ડ કેર્ડ. એલિમેન્ટલ એટલે ફંડામેન્ટલ, બેઝિક, મૂળભૂત પાયાનું હોય તે. ફ્રેટ એટલે ગુડ્સ ફોર ટ્રાન્સપોર્ટેશન. ફ્રેટ ટ્રેન શબ્દ વપરાયેલો હતો તે માલગાડી હોય ને. સ્ટોક હોલ્ડ એટલે ધ બોઇલર રૂમ, વાત થઈ ગઈ છે. સ્ટોક યાર્ડ એટલે ટેમ્પરરી એનિમલ એન્ક્લોઝર. કેટલને જેમ થોડો સમય માટે રાખવામાં આવે છે, યાર્ડ એટલે એમ જ કેટલને રાખવાની જગ્યા હોય તે. લંબરાફ્ટ શબ્દ આવ્યો નથી પણ છે. ફ્લોટ બોટ કેરિંગ લોગ્સ સોડ ફોર યુઝ, ઉપયોગ કરવા માટે કાપવામાં આવેલા જે લાકડું હોય ને તેને લઈ જતી જે બોટ હોય તે. સ્કેન્ટી એટલે લિટલ, અપૂરતું, ઇનસફિશિયન્ટ. ઇનડેમનિટીઝ એ લગભગ શબ્દ નથી જ આવ્યો પણ કમ્પેન્સેશન માટેનું ભરપાઈ શબ્દ કીધું છે ને, વળતરરૂપ કહીએ ને તે. એબોલિશ્ડ એટલે એલિમિનેટ કરવું, નાબૂદ કરી દેવું, તે ગેટ રીડ ઓફ. પછી ડિસન્ટ, યુ નો પ્રોપર એન્ડ એપ્રોપ્રિએટ, અહીંયા મતલબ એવો થાય છે. રોટ એટલે ડીપલી સ્ટીયર્ડ, હલાવી ડુલાવી નાખેલો હોય તેવું હોય. ઇન્વેઝન એટલે એટેક, આ પણ લગભગ શબ્દ નથી. કોન્ક્વેસ્ટ, વિક્ટરી. અનએબેટેડ એટલે પરસિસ્ટન્ટ અને કોન્સ્ટન્ટ, અવિરત આપણે કહીએ ને અવિરતપણે. આ શબ્દ અહીંયા એક બીજો આવી જ ગયો છે એને માટેનો. ક્યાં ગયો યસ, અવિરતપણે, કોન્સ્ટન્ટ. આમાં આ કર્યું ને એટલે કદાચ દેખાય નહીં. ઓકે ફાઇન. અનએબેટેડ, અવિરતપણે, કોન્સ્ટન્ટ કરવામાં આવે તે, બરાબર. કદાચ પાઠમાં આવી ગયો છે. વિગર એટલે વાઇટાલિટી અથવા તો ફોર્સ, એને આપણે કહીએ એનર્જીથી કરવામાં આવે તે. વિગરસલી વર્ક છે. ઓકે. અને બેલિગ્રન્ટ એટલે એગ્રેસિવ, એકદમ ગુસ્સામાં હોય તેવું. હવે મિત્રો ટ્રુ ઓફ ફોલ્સ પણ ઝડપથી જોઈ લઈએ. મિત્રો મેં આ વર્ડ્સ એટલા માટે ઝડપથી જોઈ લીધા કારણ કે ઓલરેડી દે આર ડિસ્કસ્ડ. અહીંયા છે ને 4 થી 5 શબ્દ એવા છે જે આપણા પાઠમાં નથી, અહીંયા કીધા છે. ગો થ્રુ ઇટ. એમ પેસિવ વોકેબ્યુલરીમાં દિમાગમાં રાખવાનું કે આનો મતલબ એવો છે, કારણ કે નિયરેસ્ટ મિનિંગમાં મૂકી પણ દે, ભલે એડિટ કરેલો પાઠ હોય, આપણા પાઠમાં એ શબ્દ નહીં પણ હોય, બરાબર. ઓકે. નાવ સી પોઈન્ટ 2 જોઈએ છીએ આપણે કે ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ, ખોટું હોય તેને સુધારો. હેલેન ઇઝ અપીલિંગ ટુ એડિટર્સ, સ્ટેટમેન્ટ્સ, એડમિનિસ્ટ્રેટર્સ ફોર ગિવિંગ ફ્રીડમ ટુ સિટીઝન્સને સ્વતંત્રતા આપવા માટેની અપીલ કરે છે હેલેન આ લોકોને, એડિટર, સ્ટેટ્સમેન અને એડમિનિસ્ટ્રેટર્સને. યસ, ટ્રુ. અપીલ કરવું એટલે અહીંયા પ્રે કરવું, રિક્વેસ્ટ કરવાના અર્થમાં છે અપીલ અહીંયા. તો ટ્રુ છે આ. કેવું છે? ટ્રુ. હેલેન એક્સપોઝિસ ધ વેઝ ધ ઓથોરિટી ઇન્સ્ટિગેટ્સ વર્કર્સ ફોર વોર. વર્કર્સને વોર માટે ઇન્સ્ટિગેટ કરવું એટલે બહેકાવવું, ઇન્સ્ટિગેટ કરવું એટલે ઉકસાવવું. તો સાચું જ છે ને, હેલેન એ છતું કરે છે. શું? ઓથોરિટીઝ, બધી સત્તાધારીઓ જે છે એ લોકોના રસ્તા, વેઝ ઓફ ઓથોરિટી ઇન્સ્ટિગેટ્સ વર્કર ફોર વોર, યુદ્ધમાં લડવા માટે એ લોકો શું કહેવાય, બહેકાવે છે, તે એક્સપોઝ કરે છે. ટ્રુ છે. શી આસ્ક વર્કર્સ ટુ સ્પીક આઉટ. એવું તો જલ્દી કીધું નથી કે તમે બોલો. વર્કર્સને એવું કહેવામાં આવ્યું નથી. વર્કર્સને સ્ટ્રાઇક કરવાનું જ કહેવામાં આવ્યું છે. કોની અગેન્સ્ટમાં? પ્રિપેર્ડનેસ ફોર વોર, યુદ્ધની અગેન્સ્ટમાં, યુદ્ધની તૈયારીની અગેન્સ્ટમાં સ્ટ્રાઇક કરવાનું કહેવામાં આવ્યું છે. એટલે આ આપણે ફોલ્સ કહી શકીએ. વર્કર્સ આર અલાઉડ ટુ ગો ઓન સ્ટ્રાઇક ફોર ધેર રાઇટ્સ. એ લોકોના હક માટે વર્કર્સ જઈ શકતા હતા સ્ટ્રાઇક પર.
નો. કેમ? તો પેલું આપણે એક વાક્ય જ હતું કે એ લોકોની સાથે શું કહેવાય એને મારપીટ કરવામાં આવતી હતી. અને એટલું જ નહીં, એ લોકોના ઇમ્પ્રિઝન પણ કરવામાં આવતા હતા. તો ક્લબ્ડ શબ્દ વપરાયેલો છે. ક્લબ્ડ એટલે મારપીટ થતી, અને ઇમ્પ્રિઝન્ડ એટલે ધરપકડ પણ થતી, ને કેદ કરી દેવામાં આવતા હતા. શેને માટે? સ્ટ્રાઇક કરતા પોતાના હક માટે, તેને માટે. એટલે લોકોને અહીંયા આર નોટ અલાઉડ, ટ્રુ છે, બરાબર. અને અહીંયા છે, ચાલો પાંચમું, એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ વર્કર્સ વિલ ફ્રીયર. ફોલ્સ. આ પણ જેવું સિવિલાઇઝેશન ડેવલપ થયું છે તેમ વર્કર્સ મોર એન્ડ મોર બિકમિંગ, એને શું કીધું છે, વધારે ને વધારે ગુલામ થતા ગયા છે, સ્લેવ થતા ગયા છે. ફ્રી, ફ્રીયર, ફ્રીએસ્ટ એના પરથી છે. ફ્રીયર જે છે તે કમ્પેરેટિવનું રૂપ છે. ફ્રી વિશેષણનું કમ્પેરેટિવનું રૂપ ફ્રીયર. ફ્રી, ફ્રીયર, ફ્રીએસ્ટ. અહીંયા ફ્રીયર છે. તો એ વધારે ફ્રીયર થયા, વધારે મુક્ત થયા? નો. જેમ જેમ સિવિલાઇઝેશન ડેવલપ થયું છે તેમ તેમ they become slaves. they become ગુલામ, સ્લેવ્સ બનતા ગયા છે, ફ્રી, મુક્ત થયા નથી. બરાબર મિત્રો, 21 મિનિટ થઈ છે. we will discuss the question and answers too. Friends, remember each and every line are discussed. ઇટ મે હેપન કે એકાદ બે લાઈન આન્સરમાં આવતી હોય અને હું હમણાં એક્સપ્લેન કરવાની રહી જાય તો પ્લીઝ ગો થ્રુ ધ ડાયજેસ્ટ એન્ડ ઓફકોર્સ રાઇટ પ્રોપરલી. એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ છે કે આ સવાલ જવાબ જે મેમરી બેઝના છે ને, મેમરીમાં કેમ રાખવાના છે? એ શોર્ટ નોટમાં કામ લાગે એટલા માટે. અધરવાઇઝ દેર આર પેરેગ્રાફ્સ એન્ડ યુ કેન ઓલવેઝ રાઇટ લાઇન્સ ફ્રોમ ધ પેરેગ્રાફ. આમાં તો ખાસ જ્યારે ઇન્ફોર્મેશન બેઝ હોય ને ત્યારે, એટલે માહિતી ઇન્ફોર્મેટિવ લેસન હોય, એટલે સ્પીચ હતી તો એ શું બોલેલી તે બેઠી પેરેગ્રાફમાંથી જ આવે. હા, સ્ટોરી હોય તો ઇમ્પ્લાઇડ એટલે કે વિચાર માંગી લે તેવા, કે તમારા વિચાર માંગી લે તેવા સવાલ જવાબ લખવાના રહે છે. આ જે છે તે શોર્ટ નોટ માટે મેમરી બેઝ ક્વેશ્ચન્સ કામના હોય છે. ઓકે, વોટ ડઝ હેલેન બિલીવ અબાઉટ ધ એડિટર્સ? એડિટર્સ માટે એ શું બિલીવ કરતી હતી? તો એ પેલું નહીં કીધેલું કે એ લોકો ઓવરલોડેડ છે, અને એક એમ કીધેલું કે મિસઅન્ડરસ્ટુડ ક્લાસ કીધું પાછું, અને ઓવરલોડેડ વિથ ઇનકમ્પ્લીટ ટાસ્ક, અધૂરા રહી ગયેલા ટાસ્ક એટલે કામ તેવા, અને બહુ વધારે પડતા કામના બોજાવાળા છે એડિટર્સ, અને મિસઅન્ડરસ્ટુડ ક્લાસ કીધેલા નથી. વાય ડઝ હેલેન કોલ ઇટ, કોને ઇટ એટલે વોઇસ ઓફ ઓથોરિટી અ ટ્રેપ? પેલો પહેલાં પાના પર શરૂ થાય છે, શું કહેવાય એને, પેરેગ્રાફ, બીજી કોલમના એન્ડમાં એમાં કહે છે ને કે ધે સેડ, કે ઇટ સેઝ એટલે ઇટ એટલે વોઇસ ઓફ ઓથોરિટી, ફેલો વર્કમેન પેટ્રિયોટ યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, અને પછી 62મા પાના પર પહેલી કોલમમાં પહેલો પેરેગ્રાફ છે, અને તેમાં કહે છે ને કે જુઓ બેલ્જિયમની હાલત કેવી છે, સર્બિયાની હાલત કેવી છે, આપણી વચ્ચે કંઈ ફેર છે જ નહીં, માત્ર પેસિફિક શત્રુઓને આપણી વચ્ચે માત્ર પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશનની જગ્યાએ આ બધું જે છે ને એ લખવાનું નથી આ બધું તમારે, પણ આને વોઇસ ઓફ ઓથોરિટી કીધો છે. વાય? એ વોઇસ ઓફ ઓથોરિટીને પાછું ટ્રેપ કીધું છે, જાળ કીધું છે ફસાવવા માટેનું. તો કે એમાં વર્કર્સને ફસાવવાની જ આ બધી વાત કરી, વર્કર્સનું માઇન્ડ પ્રિપેર કરવા માટેની વાત કરી છે. ધીસ સ્પીચ ઇઝ ફોર ધ પ્રિપેરનેસ ઓફ વોર ફોર ધી વર્કર્સને લડવા માટે, બરાબર. અને ખરેખર તો ટ્રેપ કેમ પાછું? તો કે વર્કર્સ લડવા તૈયાર થઈ જાય તો લડાઈનો કોઈ ફાયદો છે જ નહીં, એ લોકોને કોઈ વિક્ટરી મળવાની નથી, એ લોકોને કોઈનો હક મળવાનો જ નથી, છતાં લડવા માટે ઉપસાવવામાં આવે છે. એ કોના દ્વારા ઉપસાવવામાં આવે છે? વોઇસ ઓફ ઓથોરિટી દ્વારા. સો એટલા માટે એને ટ્રેપ કહેવામાં આવ્યું છે. હું ગુજરાતીમાં એકવાર કહી દઉં છું, સમજજો, પછી તમે લર્ન કરવાની કોશિશ કરજો ડાયજેસ્ટમાં હોય તે.
કેમ આ જે પણ ઓથોરિટીઝ જે કહે છે કે તમારી કન્ટ્રી ડેન્જરમાં છે ને તમે પગાર વધારો માંગી કરો છો ને જુઓ સર્બિયાની હાલત ગભરાવે છે ને વોર માટે તૈયાર કરે છે, એ રીતે તૈયાર કરે છે, પણ ખરેખર ધારો કે તૈયાર થાય છે તો ફાયદો કંઈ જ નથી, એકલું નુકસાન જ નુકસાન છે. કોઈ પરિવારના સભ્યોને પણ કોઈ સિક્યોરિટી નથી એ લોકો લડે તો પણ, અને કોઈ પ્રકારના બાળકોની પણ સિક્યોરિટી નથી, છતાં પણ એમાં એ લોકો લડવા તૈયાર થઈ જાય, એટલે એને એ ટ્રેપ કીધો છે, ફસાવાની કોશિશ. બરાબર, મીઠું મીઠું બોલીને. વાય ડઝ શી કોલ ધેર માસ્ટર્સ ધેર એનિમીઝ? કેમ માસ્ટર્સને જ એનિમી કેમ કીધા? કારણ કે માસ્ટર્સ છે ને એ લોકો પોતાનો ઈરાદો પૂરો કરવા માટે એ લોકોને આ સ્પીચ આપીને ભડકાવવાની કોશિશ કરે છે. હા, ઈરાદો પોતાનો કયો છે મુખ્ય? તો કે પેલો પગાર વધારો કરે, એકદમ ટોઇલ એટલે ખંત મહેનત ખૂબ કરે, 10, 12, 8 કલાકની, પણ સ્કેન્ટી વેજીસ આપે, અપૂરતો પગાર આપે, અને એને કારણે એ લોકો જ્યારે વોઇસ ઓફ વર્કર્સ હોય કે પગાર વધારો કરો ને સ્ટ્રાઇક પર જાય તો ત્યારે આવી રીતે એ બધા થોપી દે બધી સ્પીચ ટ્રેપથી, અને એ લોકોને બેસાડી દે, અને એ પ્રિપેર્ડનેસ જે છે તે પોતાનો જ પર્પઝ પૂરો કરે કે એ લોકો માંગતા બંધ થઈ જાય પગાર વધારો. બરાબર, અને પાછું સમજાવે કઈ રીતે? દે આર ટ્રાઇંગ ટુ પરસ્યુએડ ધેમ ઇન ધ નેમ ઓફ ડ્યુટી. પાછું માસ્ટર્સ જે છે ને એ પાછા ડ્યુટીના નામે, એ તો તમારી ફરજ છે, દેશને બચાવો, દેશને માટે, રાષ્ટ્રને માટે, તમે રાષ્ટ્ર મુશ્કેલીમાં છે, તમે લડવાનું છે, તમારી ફરજ છે, તો એ ફરજના નામે યુદ્ધ માટે તૈયાર કરે છે, એટલે પોતાનો પર્પઝ પૂરો થાય અને આર્મી તૈયાર થઈ જાય, પગાર પણ માંગતા બંધ થઈ જાય. બરાબર, તો એટલા માટે એ જે ઓથોરિટીઝ છે, માસ્ટર્સ છે, એને શત્રુ કીધા છે, કે શત્રુઓ પોતાના ઈરાદા પૂરા કરવા માટે રાષ્ટ્રની ફરજ, રાષ્ટ્ર માટેની ફરજના નામે એ લોકોને યુદ્ધમાં લડવા તૈયાર કરે છે. ઈરાદો કોનો પૂરો થાય છે? પર્પઝ પોતાનો. વોટ ઇઝ બ્લાઇન્ડ વેનિટી? બ્લાઇન્ડ અંધ અને વેનિટી મિથ્યાભિમાન. હા, એટલે અહીંયા શું કીધું છે કે બધું એ લોકોને ખબર છે કે નથિંગ ઇઝ ફોર ગુડ અવર ફેમિલી, માય એટલે પેલા વર્કર્સ હોય એને ખબર છે કે મારો પત્ની કે મારા બાળકને કોઈ પેલું નથી, શું કહેવાય, રક્ષણ નથી મળવાનું, પણ છતાં એક બાજુ ઇન ધ કોર્નર ઓફ વન્સ હાર્ટ say that it is our country, we have to fight for it. એ લાઈન જે છે ને એ that is the blind vanity. ખબર છે કે પોતાનું કલ્યાણ નથી, કે પોતાના પરિવારનું કલ્યાણ નથી, છતાં પણ તે પોતાની કન્ટ્રી, અમારાથી કન્ટ્રી છે અને અમે કન્ટ્રીના અમારે લડવું જોઈએ એવું માની અને પછી મિથ્યાભિમાન, વેનિટી એવું રાખીને લડવા તૈયાર થઈ જાય છે. જ્યારે ફાયદો તો કોનો છે? બેનિફિટ ઓફ વોર ઇઝ ઓનલી કેપ્ચર્ડ બાય ઓથોરિટી, ખાલી ઓથોરિટીને જ એનો ફાયદો મળવાનો છે, પણ છતાં એ લોકો લડવા તૈયાર થઈ જાય છે મિથ્યાભિમાનથી, તો દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ બ્લાઇન્ડ વેનિટી. બરાબર. વોટ આર ધ કોન્સિક્વન્સીસ ઓફ વોર? વોરની કોન્સિક્વન્સીસ, પહેલાં તો આ સમજો કે કોન્સિક્વન્સીસનો મતલબ શું? પરિણામ. તમે એમ કહેવાય ઘરમાં કે રિમેમ્બર યોર કોન્સિક્વન્સીસ ઓફ યોર બિહેવિયર. હા, તારું તો જે વર્તન છે ને એનું પરિણામ વિચારજે એમ કરીને, તો એ કોન્સિક્વન્સીસ, પરિણામ. અહીંયા પરિણામ યુદ્ધનું તો શું છે? માત્ર ને માત્ર ટ્રેજેડી ને પેઇન એન્ડ એક્સપ્લોઇટેશન એન્ડ ટ્રબલ. આ 4 શબ્દ તો ગોખી જ ખાવાના. ટ્રેજેડી કરુણતા, પેઇન દુઃખ, એક્સપ્લોઇટેશન શોષણ, ટ્રબલ બધી મુશ્કેલીઓ. પણ એ સિવાય કોન્સિક્વન્સીસમાં શું આવે છે? મિલિયન્સ ઓફ, પેલો પેરેગ્રાફ એક છે ને પેજ નંબર 62 પર સેકન્ડ કોલમમાં છેલ્લેથી બીજો જ કે છેલ્લો જ પેરેગ્રાફ લગભગ, એમાં કહે છે કે લાખો લોકો ની જિંદગી જાય છે, એટલે કે મરી જાય છે, લાખો લોકો અપંગ થાય છે, કેટલાય આંધળા થઈ જાય છે, કેટલાની જિંદગી હોરિબલ બની જાય છે,
ઉપરાંતથી જે પણ સંસ્કૃતિનો વારસો છે તે પણ ધોવાઈ જાય છે રાષ્ટ્રનો, અને કોઈનું જ કલ્યાણ થતું નથી. ધીસ ઇઝ ધ કોન્સિક્વન્સીસ ઓફ વોર. રિમેમ્બર પ્લીઝ. વોટ અકોર્ડિંગ ટુ હેલેન ઇઝ અ રિયલ ફ્રીડમ ઓફ વર્કર્સ. વર્કર્સનું સાચી ફ્રીડમ શું છે? તો એમાં છે ને પેલું આખું અપોઝિટ કરવાનું છે. જો આ યાદ રાખજો, હા, ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે વોટ ઇઝ ધ ફ્રીડમ, રિયલ ફ્રીડમ ઓફ વર્કર્સમાં વન પેરેગ્રાફ ઇઝ ધેર કે વર્કર્સ આર નોટ ફ્રી વેન કરીને લખેલું છે ને કે લોકો, જો હું ગુજરાતીમાં બોલું છું ચોપડીમાં જોઈ લેજો, સવાલના જવાબમાં પણ હશે જ, તમને સમજાય એટલા માટે આઈ એમ ટેલિંગ યુ ઇન ગુજરાતી કે એ લોકો 8, 10, 12 કલાક કામ કરીને પણ ઓછો પગાર મળે છે ત્યારે તે લોકો મુક્ત નથી. તો એ લોકોને પૂરો પગાર મળવો જોઈએ ત્યારે એ રિયલ ફ્રીડમ કહેવાશે, એક કહેવાય. બીજું, એ લોકોના બાળકો ફેક્ટરીને મિલમાં કામ કરે છે ત્યારે પણ એ લોકો મુક્ત નથી. તો રિયલ ફ્રીડમ ક્યારે? કે વેન ધેર ચિલ્ડ્રન આર નોટ વર્કિંગ ઇન મિલ એન્ડ ફેક્ટરી, ધેર વુડ બી ધ રિયલ ફ્રીડમ ઓફ વર્કર્સ. એ લોકોની પત્નીઓ પણ ગરીબીને કારણે ગેરમાર્ગે દોરાઈ જાય છે, શેમફુલ લાઈફ જીવવા માંડે છે. So when their wives are living life of honor, માન સન્માનથી જ્યારે જીવતી હોય છે તો ત્યારે એ લોકોનું રિયલ ફ્રીડમ હશે. અને પછી પેલું એક વાક્ય હતું કે દે આર ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન્ડ બિકોઝ ઓફ ધ their demand, and whenever they are would go on strike for the rights, હ્યુમન રાઇટ્સ. એટલે શું કે માણસ જાતના હકની માંગણી માટે જ્યારે એ લોકો હડતાળ પર જતા અને એ લોકોની મારપીટ કરીને ઇમ્પ્રિઝન કરી દેવામાં આવતા ત્યારે પણ મુક્ત નથી. તો આ કે તેઓ મુક્ત હશે જ્યારે એ લોકો પોતાની હકની માંગણી કરવા માટે સ્ટ્રાઇક પર જઈ શકે. ખ્યાલ આવે છે હું શું કહું છું? આ બધું એનું અપોઝિટ મેં કીધું. તો ધેટ વુડ બી ધ રિયલ ફ્રીડમ. Okay, why does she say that there has never existed a truly free and democratic nation in the world? સંપૂર્ણ રીતે મુક્ત અને લોકશાહી દેશ છે જ નહીં આ દુનિયામાં. કેમ એવું કીધું? તો તે પણ પેરેગ્રાફમાં જ છે બેઠું કે આજે પણ જેવું જેવું સિવિલાઇઝેશન ડેવલપ થયું ને, ગ્રો થયું ને, એટલું વધારે એકચ્યુઅલી તો એન્સ્લેવ થયા એમ કીધું છે, બરાબર. અને મશીન લાઈક લાઈફ જીવવા માંડ્યા માણસ, બરાબર. અને એટલા માટે નેવર એક્ઝિસ્ટેડ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન. તો કે આજ દિન સુધી જે સત્તાધારી છે, જેઓ પાસે આર્મીઝ છે અને પાવર ઓફ મની છે, એ લોકોના બધા વફાદાર, બ્લાઇન્ડ, અંધ વફાદાર પાછા બનતા આવ્યા છે આજ દિન સુધી. એટલા માટે, એટલે ભલે આપણો પણ લોકશાહી દેશ છે પણ જે સત્તા પર છે તેની જીહજુરી આજે પણ ચાલે જ છે. એ બોલી ત્યારે, એટલે હેલેન કેલરે કીધું ત્યારે પણ એટલું જ સત્ય આ વાક્ય હતું કે ક્યાંય સુધી આજ સુધી કોઈ ડેમોક્રેટિક કે ટ્રુલી ફ્રી નેશન અસ્તિત્વમાં આવ્યું નથી. તો એ સાચી વાત છે, બરાબર મિત્રો. આ બધા સવાલના જવાબ છે ને તે પેરેગ્રાફ પરથી સવાલ જવાબમાં જો આવે તો જે એ પેરેગ્રાફમાં જે એને રિલેવન્ટ લાગતો ઓળખતી લાઈન હોય ને તે લખી શકાય, બરાબર. ઓકે. હાઉ ડઝ સ્લેવરી એક્ઝિસ્ટ ઇન સિવિલાઇઝ્ડ વર્લ્ડ? સિવિલાઇઝ્ડ વર્લ્ડમાં પણ સ્લેવરી કેવી રીતે અસ્તિત્વમાં આવે છે? તે આ જ કે એ લોકો વધારે ને વધારે ડેવલપ્ડ થયેલી સુસંસ્કૃત દુનિયા છે, છતાં પણ જેની પાસે પૈસો છે, જેની પાસે સત્તા છે, જેની પાસે આર્મી છે, તેની જીહજુરી આજે પણ થતી આવી જ છે, બરાબર. તો દેટ ઇઝ ઓલ્સો એક્ઝિસ્ટ. એ સ્લેવરી ગુલામી આજે પણ એ સિવિલાઇઝ્ડ વર્લ્ડમાં અસ્તિત્વમાં છે. ઓકે. આ સિવાય મિત્રો આ પાઠ એવો છે કે 50 કે 55 શોર્ટ લાઇન આન્સર, 1 લાઇન આન્સર નીકળી શકે છે,
બરાબર. આનું હું ગૂગલ ફોર્મ પણ આજે ક્રિએટ કરું છું મિત્રો. પ્લીઝ વિડીયો તો વોચ કરવાનો જ, પણ ગૂગલ ફોર્મ પણ ફિલઅપ કરજો. શક્ય હોય એટલું હું આવડી લઈશ. ઓફકોર્સ નિયરેસ્ટ મિનિંગ નહીં લઈશ કદાચ, પણ અને શક્ય હોય એટલું MCQમાં આવો એટલે તમે પ્લીઝ ફિલઅપ કરજો. અને એ જરૂર નથી કે હું જે ગૂગલ ફોર્મ બનાવું એટલા જ પોસિબલ ક્વેશ્ચન્સ છે મિત્રો. ક્વેશ્ચન્સ તો આમાંથી 50, 55, 70 જેટલા કદાચ નીકળી શકે. બરાબર. લાઇન બાય લાઇન એક લાઇનમાંથી નીકળશે. પણ whatever whichever questions I will send you on in Google form, please go through it and solve it. Okay, thank you very much.